નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરાઈ। વિપક્ષે માર્ગ દૂર રહેલી લારી ગલ્લાને પણ હટાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા। જ્યારે જ્યાં દબાણો ઊભા કર્યા તે જગ્યાએ કેમ કાર્યવાહી નથી તે અંગે વિપક્ષે ઉઠાવ્યા સવાલો। ભરૂચ પાલિકાની ભૂગર્ભ ગટરની સફાઈ કરશે હિન્ડાલ્કોએ આપેલો રોબોટ। રોબોટિક મેનહોલ મશીન 30 ફૂટ ઊંડે સુધી જઈ ડ્રેનેજ સાફ કરશે। અંકલેશ્વર નગરપાલિકાએ નવા વર્ષના પ્રારંભે જ ગેરકાયદેસર દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરી છે। સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો ઉપર વર્ષોથી ઊભા કરવામાં આવેલ દબાણો દૂર કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં 2 જાન્યુઆરીથી પાલિકા દ્વારા જાહેર માર્ગો પર બિનઅધિકૃત દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પાલિકા તંત્ર દ્વારા એશિયાડ નગરથી રેલવે સ્ટેશન, 3 રસ્તા સર્કલથી ONGC બ્રિજ રોડ, ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ સહિત આંતરિક માર્ગો પરનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ ચૌટા નાકા પાસેથી જ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ફાયર ટેન્ડર સહિત નીકળી હતી। જે ટીમ દ્વારા જાહેર માર્ગો ઉપર ઊભા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। માર્ગ ઉપર વાહનોની અવરજવરમાં અડચણરૂપ લારી ગલ્લા, શાકભાજીના પથારા, ફૂટપાથ ઉપર ઊભા થયેલા દબાણ સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઊભા કરેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પાલિકાની દબાણ દૂર કરવાની કામગીરી સામે સવાલો ઉઠાવી જ્યાં દબાણો છે તેના બદલે માર્ગથી દૂર રહેલ દબાણો દૂર કરી લારી ગલ્લા ધારકોને હેરાનગતિ કરવા સાથે જે લોન લઈ વ્યવસાય કરે છે જેઓને હેરાન કરવાથી તેઓની તકલીફો વધશે, જે અંગે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। સાથે ચૌટા બજારમાં મોટા પાયે દબાણો છે ત્યાં પણ કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ હોવાના આક્ષેપ કર્યા હતા। જ્યારે લારી ગલ્લા ધારકોએ બેંકમાંથી વેપાર માટે લોન ચૂકવણી કેવી રીતે કરવી તે દુવિધામાં મુકાયા છે। હું જીનવાલા સ્કૂલ પર છેલ્લા 30 વર્ષથી ચાની લારી છે મારી, અને હમણાં દબાણ આવ્યું છે। દબાણમાં મારા ગલ્લા હટાવેલા છે અહીંયા ગાડી, અને અમારી લોનો ચાલે છે। 1,20,000ની લોન ચાલે છે, મુદ્રા લોન। હવે એમના હપ્તાને હાથે ભરવાના અમને થોડું મુશ્કેલ પડી જશે જો ગલ્લા નહીં મૂકવા દે તો। અને બીજું કે અમને ગલ્લા મૂકવા માટે કોઈ વ્યવસ્થિત જગ્યા આપે, કાં તો અહીંયા કોઈ બી વ્યવસ્થિત જગ્યા અમને કરીને આપે તો અમારો રોજગાર ચાલુ રહે। બસ સરકારશ્રીને આટલી વિનંતી છે। દબાણ થયું છે, આ નગરપાલિકાવાળા હટાવવા માટે આવ્યા હતા। એ લોકો મને 10-20 હજારની લોન આપી છે, બરાબર છે સાહેબ? આ 10-20 હજારની લોન આપી છે, હવે જો એ લોકો હટાવી દેશે અહીંયાથી તો અમે કરીશું શું? બીજો અમારી પાસે રોજગાર નથી, બરાબર? વર્ષોથી અમે ધંધો કરીએ છીએ। હવે એ લોકો અમે જે લોન નહીં ભરીશું તો અમારું સિવિલ ડાઉન થશે, બરાબર છે? બીજી બેંક અમને કોઈ લોન આપવા રાજી નહીં રહેશે, બરાબર છે? હવે અહીંયાથી કાલ ઉઠીને હટી જશે અમારું, તમે બીજે જઈશું ક્યાં? અહીંયાથી હટી જાય તો અમારે પછી ત્યાં ગાડી જઈને હલ્લો મચાવવો પડે કે ત્યાં જઈને બેસવું પડે અમારે પછી। બસ એ જ મારે રજૂઆત કરવી છે, બીજું કંઈ નથી બોલવું। આ નગરપાલિકાની અંદરમાં અંકલેશ્વર નગરપાલિકાનો કર્મચારી એવી કહેવત કહેવાય કે હવાલદારને હવાલદારી આપી દે, અહીંયા આડાપડાનો જમાદાર આખું ગામ ખેડી નાખે। કોઈ વસ્તુ જોતો નથી કે ભાઈ આને કેવી રીતે કામ કરવું અને કેવી રીતે દબાણ દૂર કરવું। અંકલેશ્વરની અંદરમાં 4 રસ્તાઓ ઉપરથી જે દબાણ છે તે બહુ દૂર છે, પણ ચૌટા નાકાની અંદર સિટીની અંદર ઘૂસો તો દબાણ જ દબાણ છે, કારણ કે બાલે તુજાર લોકોની દુકાનો અને દબાણો છે। ને જે ગરીબ લોકો જે રોટી કરી શકે છે ને ખાઈને પોતાનું જીવન ગુજારી શકે છે એવા લોકોનું દબાણ દૂર કરીને 1 દિવસની કમાણીની અંદરમાં નહીં થાય તો પેટ પર પાટો બાંધવા જે સમાન બરાબર છે। હિન્ડાલ્કો દ્વારા ડ્રેનેજ સફાઈ માટે રોબોટિક મેનહોલ ક્લીનર મશીન ભરૂચ નગરપાલિકાને સુપ્રત કરાયું। ભરૂચ નગરમાં આગામી સમયમાં જ ભૂગર્ભ ગટર યોજના કાર્યરત થઈ જશે, ત્યારે 30 ફૂટ ઊંડે સુધી ડ્રેનેજ સાફ કરી શકે તેવા રોબોટિક મેનહોલ ક્લીનિંગ મશીનની હિન્ડાલ્કો કંપની દ્વારા પાલિકાને ભેટ અપાઈ છે। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા સાથે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ બિરલા કોપરના યુનિટ હેડ કુમાર વેલ દ્વારા ભરૂચ નગરપાલિકાને રહેવા યોગ્ય ભરૂચ અભિયાન હેઠળ CSR અંતર્ગત રોબોટિક મેનહોલ ક્લીનર મશીન સુપ્રત કર્યું હતું, જેના કારણે હવે ડ્રેનેજના મેઇન હોલમાં ઉતર્યા વિના સફાઈ કામગીરી થઈ શકશે અને અંદરના કચરાનું નિરીક્ષણ કરી શકશે। આ પ્રસંગે
કુમારવેલ યુનિટ હેડ બિરલા કોપર, આનંદ પવાર, HR હેડ મૌલિક પરમાર, હેડ CSR અને ટીમ, વેરુ ઉજ્જવલ કોર્પોરેટ અફેર્સ રમેશભાઈ મિસ્ત્રી ધારાસભ્ય, મારુતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, હરીશચંદ્ર જે અગ્રવાલ ચીફ ઓફિસર ભરૂચ નગરપાલિકા, વિભૂતિબા જે યાદવ પ્રમુખ નગરપાલિકા, ભીખીબેન અધ્યક્ષ પાણી અને ડ્રેનેજ સમિતિ, અક્ષય પટેલ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિશ્વજીત પટેલ HOD વોટર વર્ક્સ અને કોર્ડિનેટર સહિત આગેવાનો હાજર રહ્યા હતા. આજે ભરૂચના કલેક્ટર માન્ય તુષાર સુમેરા સાહેબના પ્રયાસોથી દહેજ સ્થિત બિરલા કોપર કંપની દ્વારા ભરૂચ નગરપાલિકાને મેઇન હોલ રોબોટિક મશીન એ ભેટ આપવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકાની સફાઈમાં આના કારણે બહુ મોટો લાભ થશે. વિશેષ કરીને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ભરૂચમાં આપણો જે પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે ખૂબ નિર્ણાયક તબક્કામાં છે. એમાં પણ કોઈ પ્રકારની ક્ષતિ ઊભી થશે તો એના માટે પણ આ મશીન નીચે 30 ફૂટ સુધી જઈ શકે છે. અને કુલ મળીને ભરૂચ નગરપાલિકા પાસે અત્યારે જે વ્યવસ્થા છે એમાં આ ઉમેરો થશે, જેના કારણે ભરૂચમાં આવનારા દિવસોમાં ખાસ જમીન નીચે જે કામ કરવું છે, સફાઈ કરવી છે, એના માટે આપણને લાભ થશે. ભરૂચની જાડેશ્વર ચોકડી ખાતે હાઈવેને અડીને પાર્ક કરેલ બાઇકો ભરૂચ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ભરૂચની જાડેશ્વર ચોકડી પાસે અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે, જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જાડેશ્વર ચોકડી ખાતે દહેજ ઔદ્યોગિક એકમોમાં જતા નોકરિયાત વર્ગ દ્વારા આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને લઈ સમસ્યા વકરી રહી છે, જેના પગલે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ આજે વહેલી સવારે જાડેશ્વર ચોકડી ઉપર હાઈવેને અડીને પાર્ક કરેલ 25થી વધુ બાઇકો ડિટેઇન કરી હતી અને વાહન માલિકોને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી છે. અવારનવાર તાલુકાના અન્ય ગામોમાંથી આવતા લોકો, વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યાનો ભોગ બનવું પડતું હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગ જાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી ઉપર મોટા પાયે બસ ટ્રાવેલ્સના પાર્કિંગોના પગલે ઉદ્ભવતી ટ્રાફિકની પરિસ્થિતિઓના પ્રશ્નને પણ ઉકેલશે ખરી તેવા સવાલો ઉઠ્યા છે. ભરૂચમાં લોકશાહીના પર્વની તંત્રની તૈયારીના ભાગરૂપે લોકસભા ચૂંટણીને લઈ જાહેર સ્થળો ઉપર EVM અને VVPT નિદર્શન શરૂ. ભરૂચ લોકસભાની ચૂંટણી માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે. 1 જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત EVM ડેમોન્સ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે. મતદાનની ટકાવારી વધે તેમજ EVM સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર EVM લઈને જાહેર સ્થળોએ જઈ રહ્યું છે અને ત્યાં VVPAT સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં તમામ બૂથ ઉપર ડેમોન્સ્ટ્રેશન, મોબાઈલ વાન સાથે મેળાવડા, શાક માર્કેટ, થિયેટર અને શોપિંગ સેન્ટરો ઉપર EVM VVPAT નિદર્શન ઉપરાંત જે પોકેટમાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ઝઘડિયાના ફૂલવાડી ગામમાં આદિવાસી સમાજના લોકો ઉપર થયેલા હુમલાખોરોની હજુ સુધી ધરપકડ નહીં કરવામાં આવતા ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા, ધનરાજ વસાવા, પાર્થ વસાવા સહિત ફૂલવાડી ગામના સભ્યોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ફૂલવાડી ગામના કોળી પટેલ સમાજના રાજકીય માથાભારે તત્વો દ્વારા ક્રિકેટ રમવા બાબતે આદિવાસી યુવાનોને, મહિલાઓને ઘરમાં ઘૂસી માર માર્યો હતો. આ બનાવમાં બંને સમાજના લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે પોલીસ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી પોલીસ વિભાગ દ્વારા હુમલાખોરોની અટકાયત કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેવામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા સાથે નરેન્દ્ર પટેલના ફરિયાદમાં નામ ઉમેરવા સહિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો વહેલી તકે કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોલીસ વડાની કચેરી ખાતે ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજરોજ અમે ફૂલવાડી ગામના સમસ્ત આદિવાસી સમાજના લોકો અને ઝઘડિયા તાલુકાના લોકો તથા ભરૂચના આગેવાનો સાથે SP શ્રીને ફૂલવાડી ગામની જે ઘટના બનેલી છે એના માટે રજૂઆત કરવા માટે આવેલા છે. ખરેખર જે ઘટના થઈ છે એ ઘટના સામે કોઈ કાર્યવાહી ઝઘડિયા પોલીસે કરી નથી. આજે આદિવાસી અશિક્ષિત છે, આદિવાસી સાથે દેશમાં અન્યાય થઈ રહ્યો છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. SP સાહેબના દરવાજા ખખડાવવામાં આવેલા છે કે તમારું પ્રશાસન આજે કશું કરતું નથી. ત્યારે જે ઝઘડિયાથી લઈને અહીંયા ભરૂચ સુધીનો રેલો આવ્યો છે, તો જે કંઈ પણ કોરી પટેલના સમાજના લોકો છે એને હું આપણા તરફથી મેસેજ આપવા માંગુ છું
કે જો આ જુલમને તમે બંધ કરો, નહીં તો જે દિવસે આદિવાસી પોતાના હથિયાર હાથમાં લઈ લેશે તો તમારે ભાગવું પડશે. કેમ કે જ્યારે તમે દમનકારી કરી છે ત્યારે પ્રશાસન તમારી જોડે હોય છે, પણ અમારી પાસે અમારી તાકાત છે. જે તાકાતને જો તમે લોકો નહીં સુધરો તો અમે અમારી તાકાત પણ બનાવીશું. અને સાથે સાથે આ એસપી સાહેબ પાસે આવ્યા છે, એને કહીએ છીએ કે સાહેબ અમને ન્યાય અપાવો. તમારું પ્રશાસન ત્યાં આગળ એટલું ઢીલું પડી ગયું છે કે આજે મારનારા લોકો ખુલ્લે ફરી રહેલા છે, અને જે માર ખાધેલા છે ત્યાં પોલીસ દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે, અને એની પાછળ પોલીસ ત્યાં ફરે છે. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલા ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ન્યાલકરણ ગ્રુપ અંકલેશ્વર દ્વારા APL2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ન્યાલકરણ ગ્રુપ અંકલેશ્વર દ્વારા ગતરોજ અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલા ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે APL2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે APL2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટોસ ઉછાળી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટની પહેલી મેચ મીડિયા અને પોલીસ વચ્ચે રમાઈ હતી. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો, જે ટીમના ખેલાડીઓનું ઓક્શન સિલેક્શન કરવામાં આવ્યું હતું. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્વામિનારાયણ મંદિરના માધવપ્રિય સ્વામી, જય સ્વરૂપ સ્વામી અને EIAના પ્રમુખ જસુ ચૌધરી, સરદાર પટેલ સમાજના પ્રમુખ હસમુખ દુધાત, અશોક ડઢાણિયા, ઉમેશ વિઠ્ઠાણી તેમજ આમંત્રિતો સહિત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્યાલકરણ ગ્રુપ દ્વારા આયોજિત APL સિઝન 2નો આજે પહેલો દિવસ છે. પહેલી મેચ પોલીસ વર્સિસ પ્રેસની ફ્રેન્ડલી રમાણી હતી. હવે પછીની એમાં ટુર્નામેન્ટની ફર્સ્ટ મેચ વર્ણી 11 અને ધ્વની 11ની સ્ટાર્ટ થવા જઈ રહી છે, અને આનામાં 12 ટીમોએ ભાગ લીધો છે, અને બધાની લીગ મેચ છે. 5 લીગ મેચો રમાશે, પછી સેમીફાઇનલ રમાશે, અને એના અંતે છેલ્લે ફાઇનલ રમાશે. અને અમારા સ્પોન્સર દર્પણ ઇન્ડસ્ટ્રીઝ અને કેન્ડલ ગ્રુપ અંકલેશ્વર, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને બીજા અમારા જે સ્પોન્સરો છે નાના મોટા, એમનો પણ અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે કડવા પાટીદાર સમાજનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાજલબેન હિન્દુસ્તાનીએ લવ જેહાદ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. દિગ્ગજ કડવા પાટીદાર સમાજ તરફથી હું આખા સમાજને આહવાન કરું છું અને વિનંતી કરું છું કે 22 જાન્યુઆરીએ આખા અંકલેશ્વરને ખબર પડવી જોઈએ કે અહીંયા દિવાળીનું ઉત્સવ મનાવી રહ્યા છે. કેમ કે મેરે ઘર હવે RCC ભરૂચ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને નાસ્તાનું વિતરણ કરાયું. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પ્રમુખ શૈલેષ દવેની રાહબરી હેઠળ RCC ભરૂચ દ્વારા ચામુંડા મંદિર, ઝાડેશ્વર અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ચેરમેન ભરત શુક્લ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રકાશ ભટ્ટ, સંજય તલાટી આ પ્રોજેક્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત છે વિતરણની ઝલકો. जनवरी भरूच में रोटरी क्लब तरफ से RCC क्लब का तरफ से हमें नाश्ता पानी दिया गया है. बहुत ही अच्छा लगा है और शुक्रिया इसके लिए. धन्यवाद. ભરૂચની JP કોલેજના NSS વિભાગની 7 દિવસીય શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના કવિઠા ગામ ખાતે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના NSS વિભાગની 7 દિવસીય શિબિર યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. જે શિબિરનું ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના MD અજયસિંહ રાણા, કવિઠા ગામના વહીવટદાર દીપ્તિબેન પ્રજાપતિ, JP કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર NB પટેલ અને NSSના પ્રોગ્રામ ઓફિસર્સની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો. આ પૂર્ણાહુતિના કાર્યક્રમમાં 90 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના પગુથણ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં હાથ પગ ધોવા ગયેલ કિશોરનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચ તાલુકાના હિંગલા ગામના આબાદનગર ખાતે રહેતા 15 વર્ષીય કિશોર પ્રવીણભાઈ મહેશભાઈ સોલંકી આજરોજ ખાનગી શાળામાં નોકરી કરતી પોતાની માતાને ટિફિન આપવા ગયો હતો. જ્યાંથી પરત ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન પગુથણ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં હાથ પગ ધોવા જતા કિશોરનો પગ લપસી ગયો હતો, જેથી તે કેનાલના પાણીમાં ગરક થતા ડૂબી ગયો હતો. આ અંગે આજુબાજુના ખેડૂતોને જાણ થતાં તેઓ તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડૂબી ગયેલ કિશોરની શોધખોળ કરતા તેનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
સર તાલુકાના ટંકારી ગામની હદમાં આવેલા સરકારી જમીન ઉપર 500 એકર જમીનમાં ગેરકાયદેસર મીઠાના અગરો બનાવવામાં આવી રહ્યા હોવાના માજી ધારાસભ્ય સંજય સોલંકીએ આક્ષેપ કર્યા હતા. જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકીએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ટંકારી ગામે સરકારી જમીનમાં કેટલાક તત્વોએ ગેરકાયદેસર મીઠાના અગરો બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. આ રજૂઆતને પણ 15 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં મીઠાના અગરની કામગીરી હાલતમાં પણ ચાલુ હોવાનું માજી ધારાસભ્ય સંજય સોલંકી અને આગેવાનોના ધ્યાન ઉપર આવ્યું છે. આ કામગીરીના પગલે ધાર્મિક સ્થળે જવા આવવાની પણ તકલીફ પડતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. જ્યારે પાળા બનાવવાથી વરસાદી પાણી ગામમાં પ્રવેશી જાય તેવી પણ સમસ્યા ઉદ્ભવી છે. ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. હવે અમારી ગામ લોકો મને રજૂઆત કરવાયા કે અમારું એક ખત્રી મહારાજનું મંદિર છે, સાથે સાથે એ તો પુરાણમાં પાણીમાં ડૂબાણમાં લાવી દીધું, પણ સાથે સાથે પારો નાખી ને ગામના જે સીમાડાનું જે પાણી છે જે દરિયામાં જાય એનો કોઈ રસ્તાનો નિકાલ રાખ્યો નથી. વધારાની કોના હેઠળ આ લોકો આ કામગીરી કોની મંજૂરીથી કરવામાં આવે છે એની કોઈ જાણ નથી. બીજી વસ્તુ કે અતિશય વરસાદ પડે તો ગામની નવી નગરીમાં પણ પાણી ભરાય એવી સ્થિતિ ઉપસ્થિત થાય તો એનો જવાબદાર કોણ? એનો જવાબદાર સરકાર રહેશે એવું અમે ગ્રામજનો અને તાલુકા સભ્ય તરીકે હું એમને વિનંતી કરું છું કે તાકીદ એની તપાસ કરે અને સ્થળ પર જઈને એનો નિકાલ કરે. હાલની જે જગ્યા પર ઊભા છે ટંકારી બંદર ખાતે, આપ જોઈ રહ્યા છો કે ટંકારી બંદર અત્યારે કેટલાક ઇસમો દ્વારા માટીના પારી બનાવીને 500-600 એકર જેટલી જમીન ખોદીને આ જમીન ને અમારા ગામની ખેડૂતની જમીન ડુબાણમાં જશે એવો મને ભય સેવાઈ રહ્યો છે. સાથે સાથે હિન્દુની આસ્થાનું એક મંદિર આવેલું છે ખત્રી દાદાનું. કોઈ પણ કોઈને પૂછ્યા વગર ગામની પંચાયત કોઈ અધિકારીને પૂછ્યા વગર આ કામગીરી ચાલુ કરેલી છે. આ કામગીરી ચાલે કોની છત્રછાયા રીતે ચાલે છે, કોના આશીર્વાદ છે ને કોણ કરે છે એની કોઈ પણ જાતની કોઈને માહિતી નથી. એટલે આપણે સરકારને આપણા માધ્યમથી આપણી ચેનલ દ્વારા સરકારને જણાવવા માગીએ છીએ આ તાકીદે કામ બંધ કરવા વિનંતી છે. જો નહીં કરવામાં આવે તો ગામના તમામ લોકો કોઈ પણ જાતનું નુકસાન થશે, કાયદાનો ભંગ થશે તો સરકારની રહેશે. કેમ કે ખેડૂતોની જમીન હાલમાં આવેલી છે, આ વરસાદનું પાણી પુષ્કળ ભરાશે, ગામમાં પણ ભરાશે, એટલે જે તે કંઈ નુકસાન થાય જવાબદારી સરકારશ્રીની રહેશે. પોલીસે સિલુડી ગામના સરદાર આવાસ ફળિયામાંથી જુગારીને 15,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે આપેલી સૂચનાના આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના PIBM ચૌધરી અને PSI DV ગામિત સહિત સ્ટાફ કોમ્બિંગ નાઇટમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સિલુડી ગામે સરદાર આવાસ ફળિયામાં રહેતા સુમન જીવાભાઈ વસાવા પોતાના ઘરે જુગાર ધામ ચલાવે છે. જેવી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ 15,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા જુગારી સુમન વસાવાને ઝડપી પાડ્યો હતો. ભરૂચમાં મોઢેશ્વરી ભવન ખાતે 5 જાન્યુઆરીથી મોઢ પુરાણ કથાનું આયોજન. ભરૂચ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય ઉત્સવ મોઢ પુરાણ કથા મોઢેશ્વરી ભવન ખાતે 5 જાન્યુઆરીથી બપોરે 1 કલાકથી યોજાશે. વ્યાસપીઠ પરથી અશોક ભટ્ટ કથાનું રસપાન કરાવશે. પ્રથમ દિવસ 5 જાન્યુઆરીએ પોથીજી અને જળયાત્રા નીકળશે. બીજા દિવસે રામ જન્મોત્સવ ઉજવાશે. શનિવારે રાત્રે 9 કલાકે લોકસંગીત, ગરબા અને હાસ્ય વ્યંગનો કાર્યક્રમ યોજાશે. ત્રીજા દિવસે રવિવારે મોઢ સમાજ અને રાષ્ટ્ર લાભાર્થે યજ્ઞ હવન મોઢેશ્વરી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ સાથે સાંજે કથાની પૂર્ણાહુતિ કરાશે. કથાનો લાભો લેવા અલ્કેશ મોદી, પ્રદીપ તાપિયાવાલા, ચંદ્રકાંત ચદરવાલાને સર્વેને આમંત્રણ પાઠવ્યું છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોઈત્રા ગામની સીમમાંથી વોટર પંપ અને ગ્રાઇન્ડર મશીન સાથે શંકાસ્પદ હાલતમાં 2 ઇસમોને 52,000ના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના પોઈત્રા ગામના રાઠોડ ફળિયાના પાછળના ભાગે આવેલા કોઠી ખાડીના કિનારે 2 ઇસમો એક્ટિવા ઉપર જનરેટર સગે વગે કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 2 ઇસમોને ડીઝલથી ચાલતા જનરેટર અને ગ્રાઇન્ડર મશીન મળી આવ્યું હતું. પોલીસે બંને ઇસમોને સાધનો અંગે પૂછપરછ કરતા તો એ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બોઈદ્રા ગામના કુલીનગરમાં રહેતા સુનિલ ઉર્ફે સુન્યો સાર્ડર વસાવા અને અશોક રમણ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી એક્ટિવાને જનરેટર તેમજ ગ્રાઇન્ડર મશીન કુલ 52,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં ચાલક સહિત 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ઉમરપાડા તાલુકાના વાડી ફળિયા ખાતે રહેતા સરમુખ જાણિયા વસાવાના 27 વર્ષીય પુત્ર સુનિલ વસાવા ગત તારીખ 31મી ડિસેમ્બરના રોજ રાત્રે 11 કલાકે પોતાની બાઇક નંબર GJ05HN 6637 લઈ માવો લેવા નીકળ્યો હતો. તે દરમિયાન વાડીવાલિયા રોડ ઉપર રાજપરા ગામના બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર સુનિલ વસાવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે ઇજાગ્રસ્તોને પ્રથમ વાલિયા સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આશાસ્પદનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આવી જ એક કોડીનારના ઉના ઝાપા સ્થિત કસ્બા શેરીમાં રહેતા 42 વર્ષીય ઇમરાન ખાન સરદાર ખાન પઠાણ મુંબઈના કલ્યાણથી ટ્રક નંબર GJ03W7873 વેસ્ટ મટીરિયલ ભારે જાફરાબાદ ખાતે ક્લીનર સાથે રહી રહ્યા. વેસ્ટ મટીરિયલ ભારે જાફરાબાદ ખાતે ક્લીનર સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરના અંદાળા ગામના પાટિયા પાસે ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ નહીં રહેતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરાઈ. વિપક્ષે માર્ગ દૂર રહેલી લારી ગલ્લાને પણ હટાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા. જ્યારે જ્યાં દબાણો ઊભા કર્યા તે જગ્યાએ કેમ કાર્યવાહી નથી તે અંગે વિપક્ષે ઉઠાવ્યા સવાલો. ભરૂચ પાલિકાની ભૂગર્ભ ગટરની સફાઈ કરશે હિન્ડાલ્કોએ આપેલો રોબોટ. રોબોટિક મેનહોલ મશીન 30 ફૂટ ઊંડે સુધી જઈ ડ્રેનેજ સાફ કરશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.